પ્રમુખ સ્વામી મહારાજે ઘણું બધું કર્યું છે, એટલે આપણા માટે કાંઈ બાકી રાખ્યું જ નથી બધું. અને આપણા માટે તો હાર તોરા સ્વીકારવા એટલું જ બાકી રાખ્યું છે, બીજું બધું એમને કર્યું છે. એટલે એમનો તો ઋણ ચૂકવાય એમ જ નથી. ધન્ય ધન્ય. એટલે પછી આપણે આ લાઈન ચાલુ છે એટલું જ. સાંઈ બાપા દરેકને મળ્યા છે, નાના ટાબરિયા 80 વર્ષના, અને ગમે ત્યારે ગમે તે વખતે એમને કંટ્રોલ રાખ્યો જ નથી. બીજા અન્ય જગ્યાએ આપણે તો ગુરુ જોઈએ, એને સ્પેશિયલ ટાઈમ હોય તે વખતે જ બોલાય, આવું બધું છે. સ્વામી બાપા, યોગી બાપા, પ્રમુખ સ્વામી શાસ્ત્રી મહારાજે ખૂબ લાભ આપે. શ્રીજી મહારાજે સંકલ્પ કર્યો, જો આપણે યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજ પ્રોટોકોલ હોત તો કેટલા લાભ મળત. અથવા મોટા ઘરે રાજમહેલમાં જન્મ્યા હોત તો કેટલા લાભ મળત. આપણે પ્રેસિડેન્ટને રાધાકૃષ્ણને મળવા ગયા હતા તો એ 7 ચોકી વટાવી પડી, અને એ પણ નંદા સાહેબની ઓળખાણ હતી તો 2 મિનિટ મુલાકાત આપી. તો આ શ્રીજી મહારાજથી લઈને બધાએ સામાન્ય પરિસ્થિતિમાં જન્મ્યા, અને બધું એટલા માટે કે બધાને લાભ મળે, નાના મોટા બધાને. અને તો પ્રોટોકોલ હોય તો કાંઈ પત્તો ના પડે. અને જેટલું બને એટલું કર્યું છે. દેહ ધારણ કર્યું છે, એટલે દેહ વડે જેટલી દેહમાં પણ ગજબ કરી છે. એમની સ્થિતિ હતી, જો આ છેલ્લે બાપા ધામમાં ગયા ત્યાં સુધી છેલ્લે બધા લાભ આપે છે, કોઈ બાકી નહીં. અને બોલતા નહોતા પણ તો ઈશારો કરીને બધું ઘણું બધું કર્યું. એટલે ટૂંકમાં લાભ અને ખૂબ લાભ આપ્યો છે. અને જો આપણે હવે વળતરમાં એમના માટે કાંઈ ના કરીએ તો કેવું કહેવાય. એટલે આપણે કરીએ છીએ, નથી કરતા એવું નથી, પણ જેમ સમજીને. અને એમને તો ખાસ આધ્યાત્મિકની વાત છે, આપણે એકાંતિક થઈએ એ જ મને બહુ ગમે. એટલે આપણે આ બાજુ ધસી રહ્યા છે, એકાંતિક બાજુ. કેમ કે સત્પુરુષનો જોગ છે એટલે એ કરાવે, કાનપટ્ટી મચોડી કરાવે, છોડે નહીં. એટલે પણ તોય આપણે ધ્યાન આપવું પડે. જે બધી વાત કહેવાય છે એના ઉપર ધ્યાન આપીને બીજું કાંઈ કરવાનું નથી. કાંઈ અનંત સાધન કર્યા છે. સાધનના ફળ સત્સંગ છે. સત્સંગ આપણને મળ્યો છે, બીજું કાંઈ બાકી જ નથી. એટલે આપણે આ ગુરુ આજ્ઞા પાળવાની છે અને ઉપાસના દ્રઢ કરવાની છે, એટલું જ બાકી છે. સહેજાનંદ સ્વામી મહારાજ.